गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप यूनिट नंबर 2 हाउ मेनी डीडीयू में एक्टिविटी नंबर 5 જોઈશું જે તમારી બુકમાં પેજ નંબર 18 એટલે 18 પર છે। એક્ટિવિટી 5 માં એ આપેલું છે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો। અહીંયા વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ આપેલું છે। એક્ઝામ્પલમાં પહેલું એક આપેલું છે ફર્સ્ટ કે ગોપાલ બોટ ફ્રેશ જલેબી। गोपाल बॉट फ्रेश जलेबीज। आ विद्यार्थी मित्रों अहीं पाछळ क्वेश्चन आ फूल स्टॉप है। आ विद्यार्थी मित्रों गोपाल बॉट फ्रेश जलेबीज आ सादुं वाक्य है। शानुं? सादा वर्तमान सादा भूतकाळनुं हकार वाक्य रचना। अहीं हूँ साथे एनी पेली पण लखुं छुं वाक्य रचना। अहींया वाक्य रचना लखुं छुं। शुं आवे? कर्ता प्लस भूतकाळनुं रूप એટલે કે V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। અહીંયા વિદ્યાર્થી મિત્રો જો કર્તા ગોપાલ છે, ભૂતકાળનું રૂપ બોટ એટલે બાયનું ભૂતકાળનું રૂપ બોટ છે, કર્મ છે ફ્રેશ જલેબીસ। અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે સાદું, એ સાદા ભૂતકાળનું હકાર વાક્ય રચના છે। હવે અહીંયા તમારા એક્ઝામ્પલમાં શું આપેલું છે એનું આપણે પ્રશ્નાર્થ બનાવો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદું ભૂતકાળ જ્યારે ચાલ્યો હતો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે ડીડને શું કરતા હતા? આગળ લઈ જતા હતા। તો આપણે અહીંયા શું લખીશું? અહીંયા આપેલું છે તમારામાં એક્ઝામ્પલમાં ડીડ ગોપાલ બાયનું શું થાય? બોટનું શું થઈ જશે? બાય BUY બોય ફ્રેશ જલેબી। હવે વિદ્યાર્થી મિત્રો પાછળ ક્વેશ્ચન માર્ક। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ જશે? ડીડ આગળ આવી જશે અને બોટનું ભૂતકાળ શું થઈ જશે? ભૂતકાળનું રૂપ અને મૂળનું રૂપ શું થઈ જશે? બાય। ભૂતકાળનું રૂપ વોટ છે, એનું મૂળ રૂપ બાય। એની વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે। જુઓ શું આવશે? પહેલા ડીડ આને લખાવી તું ડીડ પ્લસ શું આવશે? કર્તા પ્લસ મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક। જો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ભૂતકાળ ચાલે તો ત્યારે મેં હકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના લખાવી હતી। જો આ પહેલી હકાર વાક્ય રચના છે। હકાર વાક્ય રચનામાં ગોપાલ કર્તા છે, બોટ એ ભૂતકાળનું રૂપ છે, ફ્રેશ જલેબી અન્ય શબ્દ છે। જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ડીડ આગળ લાગે છે, તો ડીડ આવી ગયું। પછી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ બોટનું મૂળ રૂપ શું થાય? બાય, એટલે આપણે લખ્યું છે બાય। ફ્રેશ જલેબી જે કર્મ છે, પાછળ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ વખતે એ પણ લગાવ્યું હતું શોર્ટમાં હા યા નામાં ઉત્તર આપવાનો। હા યા નામાં તો અહીંયા જો ગોપાલે જલેબી ખરીદી હતી તો હા, તો શું આવશે? યસ। યસ છે તો કોમા આવશે। અને ગોપાલનું સર્વનામ શું થાય છે? હી। શું થાય? હી। એટલે માટે આપણે શું લખ્યું? હી। અને ડીડ હી ડીડ આ એનું શું થયું કે હા તેણે જલેબી ખરીદી હતી। બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમારું એક્ઝામ્પલ આપેલું છે। એવી રીતે આપણે બીજા 3 પૂરવાના છે। તો પહેલું છે સેકન્ડ છે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર। ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર। બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો હવે આમાં જુઓ કર્તા આની આ વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો તમારે ફોલો કરવાની છે। તો પહેલા કર્તા તરીકે છે ધ જાયન્ટ્સ, ભૂતકાળનું રૂપ કિલ અને ઈચ અધર એ કર્મ છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આપણે અહીંયા આગળ શું છે? બ્લેન્ક્સ આપેલી છે। બરાબર, બ્લેન્ક્સ આપેલી છે અને લખેલું છે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર। ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર। ઈચ અધર પાછળ ક્વેશ્ચન માર્ક છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હકાર વાક્ય રચના છે। હવે આપણે પ્રશ્નાર્થ બને તો પ્રશ્નાર્થમાં પહેલા શું જોઈએ? ડીડ જોઈએ। તો અહીંયા શું છે? ડીડ છે, કર્તા છે, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ પ્લસ અન્ય શબ્દ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા શું મૂકીશું? ડીડ મૂકીશું। જો ડીડ મૂકી દીધું તો ડીડ ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય। આ તમારે બ્લેન્ક્સ હતી, એ બ્લેન્ક્સ અહીંયા આવી ગઈ। હવે હા કે નામાં ઉત્તર આપેલું જ છે કે યસ એટલે હા તેણે માર્યા હતા। કોણ? યસ। જાયન્ટ્સ વિદ્યાર્થી મિત્રો બહુવચન છે। બહુવચન છે એટલે શું? તેઓ એટલે શું આવશે? ધી। યસ ધે did.
બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ આપેલું છે ત્રીજું. હું આ એક્ઝામ્પલ એક એવા જ દઉં છું જેથી તમને ખબર પડે. આગળ ત્રીજું છે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. બરાબર. ત્રીજું છે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. પાછળ ફૂલ સ્ટોપ છે. બરાબર. કે ગોપાલે ઝાડ ઉપર પથ્થર ફેંક્યા નતા. વિદ્યાર્થી મિત્રો ડીડ નોટ એટલે આ કેવું વાક્ય? આ શું છે? ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. આ નકાર વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો. આ નકાર વાક્ય રચના છે. નકાર વાક્ય રચનામાં શું આવે? તો કર્તા ભૂતકાળનું રૂપ ન આવે. શું આવશે? કર્તા પછી અહીંયા હું નકાર વાક્ય રચના લખું છું જેથી તમને ખબર પડે. કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર વિદ્યાર્થી મિત્રો. આ નકાર વાક્ય રચના આપેલી છે. તો કર્તા પહેલા છે ગોપાલ, પછી ડીડ, પછી નોટ ક્રિયાપદનું મૂળ રૂપ, થ્રો ક્રિયાપદનું મૂળ રૂપ છે. થ્રો એટલે ફેંકવું. કર્મ છે સ્ટોન્સ, અન્ય શબ્દ છે એટ ટ્રીઝ. હવે વિદ્યાર્થી મિત્રો આ છે નકાર વાક્ય રચના. હવે એની આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો પ્રશ્નાર્થમાં એવું કહે શું ગોપાલે ઝાડ ઉપર પથ્થર ફેંક્યા હતા? તો પ્રશ્નાર્થમાં આ જ વાક્ય રચના સેમ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે? અહીંયા તમારામાં બ્લેન્ક છે. આના પાછળ આપેલું છે થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. પાછળ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો આ બ્લેન્ક છે. હવે આપણે હંમેશા મેં કીધું હતું પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં શું જોઈએ? ડીડ આવે અને પછી કર્તા. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ડીડ અને કર્તા નથી આપેલું, ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. તો આપણે આમાં ડીડ અને કર્તા મૂકીશું. તો ડીડ અને કર્તા કોણ છે? ગોપાલ. તો શું લખીશું? ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. શું ગોપાલે ઝાડ ઉપર પથ્થર ફેંક્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો એને ઝાડ ઉપર પથ્થર ફેંક્યા ન હતા. તો એનો આન્સર નીચે આપેલો જ છે. જો નો એટલે કે ના, હી ડીડ નોટ, અથવા તો ડીડન્ટ પણ લખી શકો તમે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અથવા ડીડ નોટ પણ લખી શકો. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું જોઈશું. એમાં છે ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. બરાબર વિદ્યાર્થી મિત્રો. આ પણ વિદ્યાર્થી મિત્રો તમારે નકાર વાક્ય રચના છે. હમણાં જોયું કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આપણે આનું શું કરવાનું છે કે શું ગોપાલે 10 માખોને મારી હતી? તો આનો આપણે પ્રશ્નાર્થ બનાવીશું. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થમાં અહીંયા જુઓ, અહીંયા તમારે 2-3 બ્લેન્ક્સ જ આપેલી છે અને પાછળ આપેલું છે 10 ફ્લાઇઝ. પાછળ ક્વેશ્ચન માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો શું જોઈશે? ડીડ. તો પહેલા મૂકી દો ડીડ, પછી આવશે કર્તા ગોપાલ, પછી શું આવશે? કિલ. થઈ ગયું? ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. શું ગોપાલે 10 માખોને મારી હતી? તો ના, એનો જવાબ નો છે. તો આખું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આખી પૂરેપૂરી બ્લેન્ક આપેલી છે. બરાબર. તો તમે શું લખશો? પહેલા ગોપાલનું સર્વનામ તો હી, સોરી નો આવશે પહેલા. નો મારી નથી, નો કોમા એનું સર્વનામ હી ડીડ નોટ અથવા તો ડીડન્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો. આ આપણે એક્ટિવિટી નંબર 5A જોયું. હવે હજુ વિદ્યાર્થી મિત્રો અમારે એક્ટિવિટી 5A માં હજુ પાંચમું રહ્યું છે, એ જોઈએ. પાંચમું શું છે? ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. ધ કિંગ promise a rich reward. બરાબર વિદ્યાર્થી મિત્રો. રીચ રિવોર્ડ કે કિંગે પ્રોમિસ કર્યું હતું. શું કર્યું હતું? રાજાએ પ્રોમિસ કર્યું હતું કે તેને મોટું ઇનામ, કિંમતી ઇનામ અથવા મોટું ઇનામ આપશે. હવે જો વિદ્યાર્થીઓ ધ કિંગ એ શું છે? કર્તા, પ્રોમિસ ભૂતકાળનું રૂપ, ઈડી લાગેલું છે, અ રીચ રિવોર્ડ એ છે કર્મ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે એને પ્રશ્નાર્થ બનાવીશું તો પહેલાં શું લખીશું? ડીડ, પછી કર્તા ધ કિંગ, ડીડ ધ કિંગ
ક્રિયાપદનું મૂળ રૂપ પ્રોમિસમાં શું થશે? ઈડી નીકળી જશે. પ્રોમિસ, ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ, પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. શું રાજાએ ગોપાલને મોટું ઇનામ આપવાનું કીધું હતું? તો હા. તો તમે શું લખશો? યસ. કોમાં રાજા એટલે શું એમાં આવશે? હીમાં આવશે. યસ હી ડીડ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારું હતું એક્ટિવિટી નંબર 4A. હવે વિદ્યાર્થી મિત્રો, હવે 4B. 4B માં પણ વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સેન્ટેન્સ બ્લેન્ક્સ પૂરવાની છે એ જોઈએ. ફોર બીમાં છે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર, એક્ઝામ્પલ વાંચો અને બ્લેન્ક્સ પૂરવાની છે. પહેલું એવું આપેલું છે એક્ઝામ્પલ, ગોપાલ બોટ some fresh જલેબી. some fresh જલેબીસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમ ફ્રેશ જલેબીસ. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે નથી બનાવવાનો છે હું કે કોણે તાજી જલેબી ખરીદી. તો અહીંયા ગોપાલની જગ્યાએ શું થઈ ગયું છે? હું. અહીંયા જો ચેન્જીસ અહીંયા થશે. હુ બોટ સમ ફ્રેશ જલેબીસ, પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર વિદ્યાર્થી મિત્રો, એવું તમારે આપેલું છે. પહેલું, ગોપાલ મેડ અ બિગ બેડ. ગોપાલ મેડ અ બિગ બેડ. બરાબર, કે ગોપાલે મોટો બેડ એટલે બનાવ્યો હતો. હવે કોણે બનાવ્યો હતો? તો કાંઈ ચેન્જીસ ક્યાં થશે અહીંયા? તો અહીં તેના ગોપાલની જગ્યાએ તમે શું લખશો? હુ મેડનું મેડ અ બિગ બેડ, કે કોણે બેડ મોટો બેડ બનાવ્યો હતો. આગળ વિદ્યાર્થી મિત્રો, ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલ થ્રુ, THREW, એ શેનો ભૂતકાળ છે? થ્રો એટલે થ્રોનું, ફેંકવું. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. એટ ધ જાયન્ટ્સ. બરાબર, કે ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, એટલે ગોપાલે રાક્ષસની બાજુ પથ્થર ફેંક્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે બ્લેન્ક્સ અહીંયા આપેલી છે. હુ પછી બ્લેન્ક્સ આપેલી છે. હુ પછી બ્લેન્ક સ્ટોન્સ એટ ધ જાયન્ટ, પાછળ ક્વેશ્ચન માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો જો, હુ પછી હંમેશા હુની વાક્ય રચના શું છે? અહીંયા હું લખું છું હુ પ્લસ V2 આવે હંમેશા. તો V2 અહીંયા વિદ્યાર્થી મિત્રો V2 લખીશું તો ઉપર થ્રુ, થ્રુનું V2 શું થાય? 3 વધતા તો શું થશે? હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. બરાબર, કોણે રાક્ષસો બાજુ પથ્થર ફેંક્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, બીમાં બીજું આપેલું છે. આપણે એક જોઈ ગયા, એમાં બીજું આપેલું છે. બીમાં એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે ગોપાલ કિલ 7 ફ્લાયસ એટ 1 બ્લો. આ વિદ્યાર્થી મિત્રો જે આવ્યા છે WH ક્વેશ્ચન આવેલા છે બધા અહીંયા છે. એક્ઝામ્પલ આપેલું છે ગોપાલ કિલ્ડ 7 flies at 1 blow. બરાબર, કે એક જ ઘામાં ગોપાલે 7 માખીને મારી હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 flies at 1 blow એની નીચે અંડરલાઈન છે. એટલે ગોપાલે શું માર્યું હતું? એટલે આ શેની વાક્ય રચના છે? વોટની. તો વોટની વાક્ય રચનામાં હંમેશા શું આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વાક્ય રચના લખું છું વોટની. તો વોટ પ્લસ ડીડ આવશે. વોટ પ્લસ ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર વિદ્યાર્થીઓ, વોટ ડીડ ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દ. વોટ ડીડ પ્લસ કર્મ કરતા અહીંયા આવશે, કર્મ કરતા આવશે. બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે કે કોણે મારી હતી? વોટ ડીડ પછી કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ.
અહીંયા વિદ્યાર્થી મિત્રો જો વાક્ય રચના પ્રમાણે જાઓ તો અહીંયા આપેલું છે પહેલું વોટ કે કોણે, વોટ પછી શું આવશે ડીડ પ્લસ ક્રિયા કર્તા કોણ છે ગોપાલ, ક્રિયાપદનું મૂળ રૂપ કિલ્ડ, કિલ્ડ એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ શું થાય કિલ, તો શું લખશો તમે કિલ, તો વોટ ડીડ ગોપાલ કિલ, બરાબર કે ગોપાલે શું માર્યું હતું એટ વન બ્લુ, એટ વન બ્લુ પાછળ ક્વેશ્ચન માર્ક, એટલે એક જ ગામમાં ગોપાલે શું માર્યું હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું થશે કે એક જ ગામમાં ગોપાલે શું માર્યું હતું પાછળ ક્વેશ્ચન માર્ક. એની વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી હું બોલું છું શું થશે વોટ પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવવાના છે. આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ છે અહીંયા આપેલું છે ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ, ધ કિંગ સો વિદ્યાર્થી મિત્રો શેનું ભૂતકાળ છે સીનું ભૂતકાળ છે, સો ધ જાયન્ટ્સ, બરાબર. ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ, રાજાએ શું જોયું મૃત્યુ પામેલા રાક્ષસોને જોયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું પૂછવું છે રાજાએ શું જોયું, પહેલાં આપણે વાક્ય રચના પ્રમાણે જઈએ તો પહેલાં શું આવશે વોટ, તો તમે શું લખશો વોટ, પછી ભૂતકાળ વાક્ય રચના પ્રમાણે જાઓ પછી શું આવશે ડીડ, વોટ પછી ડીડ, કર્તા શું છે ધ કિંગ, તો વોટ ડીડ ધ કિંગ, પછી શું છે વિદ્યાર્થી ક્રિયાપદનું મૂળ રૂપ સો શેનું ભૂતકાળનું રૂપ છે સીનું, તો તમે શું લખશો વોટ ડીડ ધ કિંગ સી, વોટ ડીડ ધ કિંગ સી, પાછળ શું આવશે ક્વેશ્ચન માર્ક. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા એમાં ખાલી આટલી જ બ્લેન્ક આપેલી છે, બરાબર છે, પાછળ ક્વેશ્ચન માર્ક. સેકન્ડ એમાં આપેલું છે ગોપાલ લાઈક જલેબી, બરાબર કે ગોપાલને શું ભાવે છે ગોપાલ લાઈક જલેબીસ, ગોપાલને જલેબીસ ભાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો વાક્ય રચના પ્રમાણે જાઓ તો વોટ ફ્રી વાક્ય રચના, તો પહેલા શું લખશો તમે વોટ, પછી શું આવશે ડીડ, વોટ ડીડ કર્તા ગોપાલ, વોટ ડીડ ગોપાલ લાઈક એટલે ગમવું, એ શેનું ભૂતકાળનું રૂપ છે લાઈકનું મેન રૂપ શું છે લાઈક, તો વોટ ડીડ ગોપાલ લાઈક, ગોપાલને શું ભાવે છે અથવા શું ગમે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે બ્લેન્ક્સ અહીંયા આપેલી છે, બરાબર પાઠ્યપુસ્તકમાં. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે વિદ્યાર્થી મિત્રો તમારે વેનથી એટલે સમયની ખાલી જગ્યાઓ આપેલી છે. તો પહેલાં સૌપ્રથમ આપણે વેનની વાક્ય રચના હું તમને લખાવી દઈશ જેથી તમને સરળતા રહેશે સમજવામાં. તો લખશો પહેલાં વાક્ય રચના શું થશે વેનની, તો વેન પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો તમારે વેનની આગળની ખાલી જગ્યા વેનની આપેલી છે, એનું એક્ઝામ્પલ પણ આપેલું છે. પહેલું છે એક્ઝામ્પલ આપણે જોઈએ પહેલાં કે ગોપાલ રિટર્નનું વિદ્યાર્થી મિત્રો રિટર્ન થાય એની પાછળ લાગે ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે, પાછળ વિદ્યાર્થી મિત્રો ધ નેક્સ્ટ ડેની અંદર લાઈન આપેલી છે, નીચે અંડર લાઈન આપેલી છે. આ નેક્સ્ટ ડે શું સૂચવે છે સમય માટે આપણે ઇંગ્લિશમાં કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ વેન, માટે આપણે વાક્ય રચના વેનની જોઈશું. તો પહેલાં શું આવશે વેન, તો તમે વાક્ય રચના પ્રમાણે મૂકી દો વેન પ્લસ હંમેશા શું આવે ડીડ, કરતા શું છે ગોપાલ, તો વેન ડીડ ગોપાલ ક્રિયાપદનું મૂળ રૂપ રિટર્ન એ ભૂતકાળનું રૂપ છે, એમાંથી ઈડી નીકળી જશે RETURN,
બરાબર. કર્મ ટુ ધ વિલેજ, ટુ ધ વિલેજ, પાછળ ક્વેશ્ચન માર્ક. ને અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ નેક્સ્ટ ડે નીકળી જશે. કેમ? ધ નેક્સ્ટ ડે શું સૂચવે છે? સમય. સમય માટે આપણે પહેલાથી વેન પણ સમય સૂચવે છે એટલે વેનનો ઉપયોગ કરી લીધેલો છે. ધ નેક્સ્ટ ડે નીકળી જશે એટલે શું લખશે? વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? ગોપાલ ગામમાં ક્યારે પાછો આવશે? બરાબર. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમારામાં આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો એમાં પહેલું એક્ઝામ્પલ આપેલું છે, એ આપણે જોઈએ. ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. બરાબર. ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો ઇન ધ મોર્નિંગ એ શું સૂચવે છે? સમય. બરાબર છે. તો આપણે વેનથી વાક્ય રચના ચાલુ કરીએ. સમય છે તો પહેલાં તમે શું લખશો? વેન, પછી હંમેશા શું આવશે? ડીડ. કર્તા તરીકે છે ધ કિંગ. વેન ડીડ ધ કિંગ કોલ. કોલનું વિદ્યાર્થી મિત્રો મૂળ રૂપ શું થાય? કોલ. ઈડી નીકળી છે. કોલ. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ, પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર. કે રાજાએ ગોપાલને ક્યારે બોલાવ્યો હતો? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાલી જગ્યામાં વેન જ પૂછેલું છે. બરાબર. ડીડ ધ કિંગ કોલ ગોપાલ આપેલું છે. ડીડ ધ કિંગ કોલ ગોપાલ. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખાલી જગ્યા કરતા આ વાક્ય રચના પ્રમાણે તમે જશો તો તમારે ભૂલ થવાની શક્યતા રહેતી નથી. બરાબર. એ માટે મેં વાક્ય રચના પ્રમાણે હું તમને શીખવું છું. આગળ છે સેકન્ડ. ધ સ્ટ્રોંગ મેન met Gopal last night. બરાબર. એટલે સ્ટ્રોંગ મેન એટલે તાકાતવર માણસ ગોપાલને ગઈકાલે રાત્રે મળ્યો હતો. લાસ્ટ નાઇટ વિદ્યાર્થી મિત્રો શું સૂચવ્યું છે? સમય. સમય માટે વેન. તો આપણે વેનથી વાક્ય રચના પ્રમાણે જાઓ તો પહેલા આવે છે વેન પ્લસ ડીડ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો વેન પ્લસ ડીડ, પછી કરતા શું છે? ધ સ્ટ્રોંગ મેન. હવે વિદ્યાર્થી મિત્રો મેટ એટલે મળવું. એ શેનું ભૂતકાળ છે? મીટનું. તો તમે શું લખશો? વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ, પાછળ ક્વેશ્ચન માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો તમારે બ્લેન્સ મીટ આપેલી છે, અહીંયા તમારી બ્લેન્સ આપેલી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પણ વેન પર પૂરું થયું છે. લાસ્ટ આપેલું છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપેલું છે આવું એક્ઝામ્પલ આપેલું છે. લાસ્ટ વિદ્યાર્થી મિત્રો વેર માટે આપેલું છે. તો વેરની વાક્ય રચના પહેલાં હું તમને સમજાવી દઉં. તો વેર પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે બ્લેન્ક્સ પૂરવાની છે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે કે ગોપાલ પુટ jalebis in a dish. આ વિદ્યાર્થી મિત્રો ઇન અ ડિશ શું દર્શાવે? જગ્યા. કે ગોપાલે જલેબી ક્યાં મૂકી હતી એ સ્થળ શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વેરની વાક્ય રચના પ્રમાણે બનાવીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં આ એક્ઝામ્પલનો જવાબ આન્સર આપેલો નથી, પણ આપણે બનાવીએ. તો પહેલા આવશે વેર, પછી ડીડ, કરતા ગોપાલ. તો વેર ડીડ ગોપાલ. ક્રિયાપદનું મૂળ રૂપ વિદ્યાર્થી મિત્રો પુટ એટલે મૂકવું. પુટનો 3 રૂપ પુટ જ થાય છે, માટે તમે શું લખશો? પુટ. જલેબીસ પાછળ ક્વેશ્ચન માર્ક. વેર ડીડ ગોપાલ પુટ જલેબીસ. ગોપાલ જલેબીને ક્યાં મૂકી? બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો 2 એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ આપણે જોઈએ. એમાં ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. Gopal went to the mountains.
બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટુ ધ માઉન્ટેન્સ એની અંડરલાઈન છે. ટુ ધ માઉન્ટેન્સ એટલે પર્વતો, એ શું દર્શાવે? સ્થળ દર્શાવે. એની માટે કયો શબ્દ આવશે? વેર. તો તમે વેરથી વાક્ય રચના બનાવો વેરના પ્રમાણે. તો વેર પછી હંમેશા શું આવે? ડીડ. તો વેર ડીડ. પછી કર્તા તરીકે ગોપાલ. વેર ડીડ ગોપાલ. કર્તા તરીકે ગોપાલ ક્રિયાપદનું મૂળ રૂપ. વેન્ટ. વેન્ટ એટલે જવું. એનું મૂળ રૂપ શું થાય વિદ્યાર્થી મિત્રો? ગો. તો વેર ડીડ ગોપાલ ગો ટુ ધ માઉન્ટેન્સ? ટુ ધ માઉન્ટેન્સ. પાછળ ક્વેશ્ચન માર્ક. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે વેર આ જગ્યાએ બ્લેન્ક્સ આપેલી છે. સેકન્ડ છે ધ યંગ મેન. ધ યંગ મેન hid behind. The young man hid behind the tree. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ ધ ટ્રી એ શું સૂચવે છે? સ્થળ સૂચવે છે. એટલે જગા. તો આપણે વેરથી વાક્ય બનાવીશું. તો વાક્ય રચના પ્રમાણે જશો તો વેર ડીડ શું આવશે? ધ યંગ મેન. વેર ડીડ ધ યંગ મેન. વિદ્યાર્થી મિત્રો હીડ. હીડ એટલે છુપાવવું. એનું ભૂતકાળ હીડ છે, પણ એનું મૂળ રૂપ શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ સોરી હીડ એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ શું થશે? હાઈડ. HID પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમારે બ્લેન્ક્સ અહીંયા આપેલી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી એક્ટિવિટી નંબર 5 પૂર્ણ થાય છે. હવે આગળની એક્ટિવિટી આપણે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં જોઈશું.